મંચ પર ઉપસ્થિત મહાનુભાવો તેમજ અહીં પધારેલા આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. એક PS કે રમા કાકીની હું ભત્રીજી નથી, દીકરી છું, કારણ કે એમણે મને એટલો જ પ્રેમ આપ્યો સદા. મારા રમા કાકીએ અત્યાર સુધી ગદ્ય પદ્ય વાર્તાઓ અને કવિતાઓના 225 જેટલા પુસ્તકો પ્રકાશિત કરી ઘણા રેકોર્ડ તોડ્યા છે. એ અમારા શાહ પરિવાર માટે ખૂબ જ ગર્વની વાત છે. પરંતુ આજે અમારા પરિવાર માટે વિશેષ ગર્વનો દિવસ છે, કારણ કે મારા રમા કાકીએ 65 હાઇકુ પુસ્તકો રચીને ફરી એકવાર નવો વિક્રમ સર્જ્યો છે. આજે 65 પુસ્તકોનું પૂજન થયું. મારા કાકી વિશે જેટલું કહું ને એટલું ઓછું જ છે. તેઓ માત્ર એક લેખિકા જ નથી, પણ સેવા અને મમતાની મૂર્તિ છે. તેમનો પ્રેમ માત્ર પરિવાર પૂરતો સીમિત નથી, પણ સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓ માટે તેમના હૃદયના દ્વાર હંમેશા ખુલ્લા રહે છે. તેઓ મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે, જે પોતાનો વ્યવસાય, પરિવાર પ્રત્યેની જવાબદારીઓ અને સમાજ સેવા 93 વર્ષની ઉંમરે પણ ખૂબ જ સુંદર રીતે સંભાળે છે. શી ડિઝર્વ્સ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ ફોર ધીસ. તેમણે ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગનો અદ્ભુત સંગમ એકદમ જ સહજતાથી નિભાવે છે. જ્યારે કાકીએ મને આ પ્રસંગે 3 મિનિટ બોલવા માટે કહ્યું ને, ત્યારે મને સમજાયું કે હાઇકુ એટલે શું. હાઇકુ જાપાની ભાષાનો એવો કાવ્ય પ્રકાર છે જેમાં 3 જ લાઈન હોય. કાકીએ કીધું કે એમાં 5, 7, 5 લેટર્સ અનુક્રમે એટલે 17 અક્ષર હોય ને એમાં બધી ભાવના સમેટી લેવાની. એનો અર્થ સાગર જેવો ગહન હોય છે. આમ હાઇકુમાં અલ્પમાં વિરાટતાના દર્શન કરવાના છે અને મારા કાકીનું પૂરું વ્યક્તિત્વ મારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. આમ તો કાકીના વ્યક્તિત્વને થોડા શબ્દોમાં સમાવવું બહુ મુશ્કેલ છે, પરંતુ આજના પાવન પ્રસંગે કાકી પ્રત્યે મારી લાગણીઓ વ્યક્ત કરવા માટે તેમને 17 હાઇકુના પુષ્પોનો એક ગુલદસ્તો ભેટ સ્વરૂપે અર્પણ કરું છું. આશા છે કે આ મારી નાનકડી ભેટ મારા કાકીને અને આપ સૌને ગમશે. પ્રેરણા મૂર્તિ સેવાભાવી દંપતી રમા હર્ષદ. વાલી કાકી વહાવે સ્નેહ ગંગા પરિવારમાં. સ્નેહ મમતા પરિવારજનોને વાત્સલ્ય ભાવ. ભાઈ બહેનો જવાબદારી આવી કુમળી વયે. બન્યા શિક્ષક જીવન પરીક્ષામાં સદા સફળ. લોખંડી સ્ત્રી સામનો મુસીબત હસતા મોડે. કરતા પ્રેમ નાના ને મોટા સૌને એક સમાન. અપનાવ્યો છે જ્ઞાન ને ભક્તિ માર્ગ નિષ્ઠા અપાર. સમાજ સેવા બનાવ્યો કર્મયોગ ન લોભ કે દમ. સદા તત્પર લાડ જ્ઞાતિની સેવા પ્રમુખ પદે. હાથમાં કામ આરામ છે હરામ જીવન ધ્યેય. ખંતી કર્યા કામ મેળવ્યા ખૂબ નામ ને માન પાન. તાદાત્મ્યતા મન વચન વાણી વ્યવહારમાં. સકારાત્મક સેવ્યો છે અભિગમ સદા સંતોષી. સરસ્વતીની સદા વર્ષની કૃપા જ્ઞાન ખજાનો. લેખન કાર્ય ગદ્ય પદ્ય હાઇકુ સર્જ્યા વિક્રમ. અને હવે 17મું હાઇકુ કાકી. પાવન પર્વે રીના ઉદય અર્પે કોટી વંદન.